સંત અને વૃદ્ધ સ્ત્રીની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક જાણીતા સંત હતા। સમાજમાં તેમનું ખૂબ સન્માન હતું। મંદિરના માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી હતી। પેલી વૃદ્ધ મહિલાના પરિવારમાં કોઈ નહોતું। જ્યારે પણ સંત તે રસ્તેથી મંદિરે જતા ત્યારે વૃદ્ધ મહિલા હંમેશા તેમના વિશે ખરાબ બોલતી હતી। સંતોએ તેની વાતને અવગણીને પોતાના રસ્તે ચાલ્યા। લોકો વારંવાર સંતને પૂછે છે કે તે આ વૃદ્ધ મહિલાની વાતને કેમ અવગણે છે? તમે વૃદ્ધ સ્ત્રીને કેમ કંઈ કહેતા નથી? જો તમારે કંઈ કહેવું જ ન હોય તો બીજી રીતે કેમ નથી આવતું? સંત લોકોની વાત સાંભળીને હસતા હતા। એક દિવસ જ્યારે સંત મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે ન તો વૃદ્ધ સ્ત્રીને જોઈ અને ન તો તેની સાથે દુર્વ્યવહાર કરતા સાંભળ્યા। તે દિવસે સંત ચૂપચાપ ચાલ્યા ગયા। બીજા દિવસે સંત ફરીથી મંદિરમાં ગયા પરંતુ આ દિવસે પણ ન તો વૃદ્ધ મહિલાનો અવાજ સંભળાયો કે ન તો વૃદ્ધ મહિલા દેખાઈ। હવે સંત પોતાના પર કાબૂ રાખી શક્યા નહોતા। તેમણે તરત જ ઘરનો દરવાજો ખખડાવ્યો અને અંદરથી કોઈનો કકળાટ સંભળાયો। થોડી વાર પછી એ જ વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો। સંતે જોયું કે વૃદ્ધ સ્ત્રી ખૂબ જ બીમાર હતી અને ચાલવા માટે અસમર્થ હતી। સંત તરત જ ડૉક્ટર પાસે ગયા અને તેમને વૃદ્ધ મહિલાના ઘરે લઈ ગયા। બાયદે વૃદ્ધ મહિલાને થોડી ઔષધિઓ આપી અને તેને આરામ કરવાની સલાહ આપી। વૃદ્ધ મહિલાની તબિયત સારી ન થાય ત્યાં સુધી સંત દરરોજ વૃદ્ધ મહિલાના ઘરે આવતા અને તેમની સેવા કરતા। આ જોઈને ગામવાસીઓએ સંતને કહ્યું કે આ વૃદ્ધ મહિલા દરરોજ તમારી સાથે દુર્વ્યવહાર કરતી હતી અને તમે દરરોજ તેની સેવા કરો છો। સંતે જવાબ આપ્યો કે આ વૃદ્ધ સ્ત્રી મારી માતાની ઉંમરની છે, તેથી જ તે જે કહે છે તેનાથી મને ખરાબ નથી લાગતું, તેથી હું જે કરી શકું તે કરી રહ્યો છું। સંતનો જવાબ સાંભળ્યા પછી ધીમે ધીમે વૃદ્ધ સ્ત્રી સ્વસ્થ થઈ ગઈ અને જ્યારે સંત તેની પાસે આવ્યા ત્યારે તેણે માફી માંગી અને તેના કાર્યો માટે ખેદ વ્યક્ત કર્યો। સંતે વૃદ્ધ મહિલાને તે જ જવાબ આપ્યો જે તેણે ગ્રામજનોને આપ્યો હતો। વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ હતા। બોધ: આપણે હંમેશા આપણા વડીલોનું સન્માન કરવું જોઈએ અને દુષ્ટતાનો બદલો બુરાઈથી ન આપવો જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।